हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ આપણો 12મો નકશો સમજીએ। એમાં આપણે રૂઢ સંજ્ઞા ટોપિક સુધી પહોંચ્યા હતા। આજના વિડિયોની અંદર આ ટોપિકની ચર્ચા કરીશું। તો ખાસ આપણે ભાઈ વિડિયો તમે જોતા હો તો એ સમયે ભાઈ પાઠ્યપુસ્તક સાથે રાખવું જરૂરી છે, તો જ તમને આ વસ્તુ સમજાશે, બરાબર। હવે રૂઢ સંજ્ઞા છે આપણે હોકાયંત્ર સુધી પહોંચ્યા હતા। પ્રમાણ માપ છે, બરાબર। પૃથ્વી ઉપર કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર શોધવા માટે ભાઈ પ્રમાણ માપની જરૂર પડે છે। પ્રમાણ માપ વડે આપણે અંતર દર્શાવી શકીએ છીએ, બરાબર। અને આગળનો ટોપિક છે રૂઢ સંજ્ઞાઓ। હવે સંજ્ઞાઓ છે, અહીંયા શબ્દ રૂઢ આપ્યો છે એટલે કે ભાઈ નક્કી કરેલી, બરાબર। જે નક્કી કરેલી છે એ જ સંજ્ઞાનો ઉપયોગ દર્શાવવામાં આવે છે। હવે સામાન્ય વસ્તુ આપણે જોઈશું તો પર્વત છે, નદી છે, સરોવર છે, મહાસાગર છે, પછી રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ, આવી કોઈ પણ વસ્તુઓ છે ભાઈ એ વસ્તુઓને દર્શાવવા માટેની આપણી રૂઢ સંજ્ઞા જેણે પણ નકશો બનાવવાની એ શરૂઆત કરી હતી ભાઈ એ લોકોએ સંજ્ઞા બનાવી દીધી છે। શું કામ કે ભાઈ આસાની રહે। હવે નજીક આપણે જોઈએ નકશાની અંદર તમે વિગત પૂરવાની કોશિશ કરશો ને તો ઘણીવાર કેવું થશે, ઘણાએ પરીક્ષામાં કે વર્કશીટમાં મેં નકશો પૂછ્યો હોય ને, મેં પૂછી હોય એ વિગત તો એક બાજુ રહે, એ સિવાયની બધી વિગત લખી કાઢશે। કરો છો ને એવું ઘણા લોકો? જે લોકો કરે છે એને ખાસ ના પાડું છું, જેટલું પ્રશ્નની અંદર આપણે પૂછ્યું છે એટલું જ નકશાની વિગત લખવાની। તમે બધી વિગત લખી કાઢશો, નો ડાઉટ તમને આવડે છે, એ વસ્તુની મને ખબર પડશે, પણ જે મારે પ્રશ્નનો જવાબ જોઈએ છે એ શોધવામાં મને ઘણી બધી કન્ફ્યુઝન ઉત્પન્ન થાય, ઘણી બધી વસ્તુઓ પ્રશ્ન ઊભો થાય કે જે પ્રોપર માહિતી પૂછી છે ભાઈ એવું ન જોઈ શકો। અહીંયા આપણે આ વસ્તુ તમે તમારી નોટબુકમાં પાઠ્યપુસ્તકમાંથી જોઈને અલગ અલગ જે સંજ્ઞાઓ તમને આપેલી છે એ ભાઈ ડ્રો કરી અને ભાઈ પાકી કરી લેજો, બરાબર। અત્યારથી તમે પાકી કરી લેશો તો 9મા 10મામાં પણ આ પ્રશ્ન આવે છે ને આવે છે। નકશા પૂરવામાં આ વસ્તુ પૂછશે, અથવા તો કોઈ પ્રશ્નની અંદર પૂછશે કે પર્વતની રૂઢ સંજ્ઞા કઈ છે, તો જો તમને યાદ હશે, પ્રેક્ટિસ કરી હશે ભાઈ પર્વતની રૂઢ સંજ્ઞા અહીંયા આપને બતાવેલી છે પાઠ્યપુસ્તકમાં, એ રીતે તમે તૂટક તમારે દોરવાની છે, બરાબર। હવે 3 રાઉન્ડ થયેલા છે, જોજો આ શેની છે તો કોઈ પર્વત। તો આ વસ્તુ આપને યાદ રહેવી જોઈએ અને સંજ્ઞા યાદ રહેવી જોઈએ। ખ્યાલ આવ્યો? પોસ્ટ ઓફિસ પૂછ્યું છે તો એના માટે આપણે ભાઈ પોસ્ટ ઓફિસ માટે પી અને ઓ લખેલું હશે। પોસ્ટ ઓફિસ એનો પહેલો અક્ષર લઈ લીધો શબ્દનો, ખ્યાલ આવ્યો? પછી સર્કિટ હાઉસ છે તો સર્કિટ હાઉસમાં CH છે। આ રીતે તમે સંજ્ઞાઓ યાદ રાખશો તો આસાનીથી તમને યાદ રહી જશે, બરાબર। ઈ ઉપરાંત તમને કોઈ પણ એમ કે ભાઈ જિલ્લાની સરહદ પૂછી છે તો ભાઈ આ રીતે એક લાંબી એક ટૂંકી, બરાબર। સોરી આંતરરાષ્ટ્રીય સરહદ રેખા તમારે દર્શાવી છે તો ભાઈ આ રીતે દર્શાવશો, બરાબર। આને કઈ સંજ્ઞા છે તો આંતરરાષ્ટ્રીય
આ જિલ્લાની સીમા છે. આમાં થોડોક માઇનર ફેર છે. એ ફેર આપણે ઓળખતા શીખવાનું. કદાચ રૂટ સંજ્ઞા તમને આપેલી હોય પ્રશ્ન પૂછે કે ભાઈ આ રૂટ સંજ્ઞા શેની છે, તો આપણે યાદ રહેવું જોઈએ કે ભાઈ આવી એક સરખી તૂટક રેખા હશે તો ભાઈ એ જિલ્લાના સીમાની રૂટ સંજ્ઞા છે. ખ્યાલ આવ્યો? વર્કશીટમાં પૂછાય, રૂટેમાં પૂછાય કે ભાઈ એકમ કસોટીમાં પૂછાય. રૂટ સંજ્ઞા પ્રશ્ન તરીકે આપણે પૂછાય ત્યારે યાદ રહેવું જોઈએ. અહીંયા ધ્યાન દરેક વિદ્યાર્થીઓ. આંતરરાષ્ટ્રીય પૂછ્યું છે તો એક લાંબી એક ટૂંકી, એક લાંબી એક ટૂંકી, એ રીતે આપણે રૂટ સંજ્ઞા યાદ રાખવાની છે. બરાબર? પછી આગળ આપણે જોઈએ ભાઈ શિખર દર્શાવવું છે. એક નાનો ત્રિકોણ દોરેલો છે ને અંદર એને ભાઈ કાટું કરેલું છે, બ્લેક કલર થી કરેલું છે. બરાબર? અને બહાર આવી તૂટક રેખા દોરેલી છે. ખ્યાલ આવ્યો? અને આપણે શું કહેશું? શિખર. ટેકરી છે તો ભાઈ ટેકરીની અંદર રાઉન્ડ દર્શાવવાનું છે. અને શું નામ આપ્યું છે ભાઈ? ટેકરી. અહીંયા જે ટેકરી તમને પૂછ્યું હોય એ ટેકરીનું નામ લખવાનું. ટેકરી એટલું નહીં. ખ્યાલ આવ્યો? આ તો કોઈ પણ ટેકરી પૂછ્યું ગમે એ વિસ્તારની અંદર તો આ દર્શાવવાનું. આ ચિહ્ન કરી અને જે ટેકરીનું નામ હોય એ દર્શાવવાનું. બરાબર? શિખર પૂછ્યું હોય તો શિખરની આ આકૃતિ દર્શાવી અને શિખરનું આપણે જે નામ આપ્યું હોય એ લખવાનું. ખ્યાલ આવી ગયો? નકશાની અંદર આ રીતે વિગત પૂરવી ફરજિયાત છે. નદી પૂછી છે તો ભાઈ નદી માટેની આપણે સાઈન આપેલી છે. જોઈએ આગળ. ત્રણ દોરો એટલે ખ્યાલ આવી જશે. નદીની સંજ્ઞા છે. બરાબર? આમ દોરો કે આમ દોરો. બરાબર? બે તમે દોરી શકો છો. નદી દર્શાવી હોય તો મારે ગંગા નદી દર્શાવી છે તો આ રીતે નિશાની કરી ગંગા નદી એવું લખવાનું. ખ્યાલ આવ્યો? પછી એના ઉપર બંધ બાંધેલો છે તો અહીંયા તમને એ નિશાની કરી અને બંધ દર્શાવેલો છે. નદી પર બંધ બાંધેલો છે. આ નિશાનીનો મતલબ શું થશે? નદી ઉપર અહીંયા બંધ બાંધેલો છે. બંધ જોયો છે ને બધાએ? ઓકે. એટલે બંધ એટલે શું આપને ખ્યાલ આવે? કોઈ પણ પાણી છે
એ દરિયામાં જતું ના રહે એટલા માટે આપણે બંધ બાંધીએ છીએ. હવે સાબરમતીની આજુબાજુ તમે જુઓ કે આપણે આખો કિનારો રિવરફ્રન્ટનો જોશો એકદમ ક્લીન કરી દીધું. હવે આજથી 10 વર્ષ પહેલા કંઈક જુદી દેખાતો હતો એ કિનારો. આજુબાજુ ઝૂંપડપટ્ટી હતી. શું હતું? ઝૂંપડપટ્ટી. ગરીબ લોકો જે છે એમ કહેવાય કે દરરોજનું દરરોજ કામ કરીને જે પોતાનું ગુજરાન ચલાવે છે એની આખી ઝૂંપડપટ્ટી હતી આખા નદી કિનારે. એનું રીઝન શું છે મને કોઈ કહેશે કે નદી કિનારે આ લોકો શું કામ રહેતા હશે? બરાબર. ગરીબ માણસો હોય તો એને શું જોઈએ? પાણી. નદીમાં આસાનીથી એમ કહેવાય વપરાશનું પાણી એને મળી રહેતું. ઝૂંપડું બાંધી લેતું. બરાબર. આખી ઝૂંપડપટ્ટી જુઓ ને ભાઈ, કાચા મકાનો જ બનેલા હતા. એ બધી ઝૂંપડપટ્ટી હટાવીને અત્યારનો જે તમે વર્તમાનનો રિવરફ્રન્ટ જોવો છો એ એકદમ ક્લીન તમને દેખાય છે. એ રીતે ક્લીન દેખાય છે. ઘણા લોકો પોતાના પાકા મકાન બનાવી લીધા હતા. પણ બધાને હટાવીને આપણે ખબર છે કે ગવર્મેન્ટની જમીન હોય કે બીજાની જમીન ઉપર આપણે કાંઈ પણ વસ્તુ બનાવી શકતા નથી. બરાબર. એ બનાવીએ તો ભાઈ કાનૂની રીતે આપણે ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો ભાઈ આ કોઈની પણ જમીન ઉપર આપણે કર્યું હોય તો ભાઈ તોડી નાખ. જેની જમીન હોય આપણી જમીન ઉપર કોઈ કરે તો આપણે કરવા દઈએ? ના કરવા દઈએ ને. એમ એ જમીન એમ કહેવાય કે ભાઈ ગવર્મેન્ટની હોય અને ગવર્મેન્ટની જમીન ઉપર આપણે કાંઈ પણ વસ્તુ કરીએ તો ભાઈ એ તોડી કાઢે. એ બધું જ સાફ સફાઈ કરીને આખો મસ્ત રિવરફ્રન્ટ બનાવી દીધો. આજુબાજુ દિવાલ ઊંચી બનાવી દીધી જેના લીધે વારંવાર કોઈ એમ કહેવાય કે ઘણા બધા અકસ્માત થતા હતા. તમે જુઓ સાબરમતી નદી ઉપર ઘણા બધા પુલ આવેલા છે. બરાબર. તો એ જે પુલ આવેલા છે એમાં પણ ઘણા એવા ડેન્જર પુલ હતા. લોકો ઉપરથી નીચે પડતા હતા નદીમાં સુસાઇડ કરવા માટે. તો શું કર્યું ભાઈ? ત્યાં પણ એમ કહેવાય કે ભાઈ લોખંડની જાળી નાખી દીધી. ભાઈ એ પુલ ઉપરથી કોઈ નીચે ના પડે નદીમાં. કોઈ પણ વસ્તુ કરવા પાછળનું રીઝન શું હોય? ભાઈ કાંઈક એવું બન્યું હોય પછીથી તમે જોવો છો કોઈ પણ નદી નાળા જોઈ લો અત્યારે ખુલ્લા જોવા નહીં મળે. શું કામ? ઘણા એવા એક્ઝામ્પલ આપણે જોવા મળે છે કે જેના કારણે ભાઈ નુકસાન થાય. ઘણીવાર નાના છોકરા પડી જાય છે. એવા ઘણા ન્યૂઝમાં તમે દાખલા જોતા હશો. બરાબર. તળાવ હોય તો તળાવમાં ભાઈ આપણે ખબર છે ભાઈ પાણી વધારે હોય ને આપણે ભૂલમાં પગ લેપસોને જતા રહીએ તો ભાઈ તપતા ના આવડતું હોય તો આપણે મરી જ જઈએ ને. એ બધું ના થાય એટલા માટે એમ કહેવાય ભાઈ દિવાલ ઊંચી રાખવામાં આવે. બરાબર. જાળી બનાવી હોય એ બધી જ આપણી સુરક્ષા માટે કરેલું હોય છે. બરાબર. પછી છે રેલની પટરી દર્શાવી હોય તો એના માટે અલગ આપણે રોડ સંજ્ઞા આપેલી છે. આવી જે રૂઢ સંજ્ઞાઓ છે તમારે લોકોએ ભાઈ ડ્રો કરીને નોટમાં વારંવાર લખશો. પાકી કરશો પછી આવડશે. ઓન ધ સ્પોટ યાદ રહી જશે નહીં. નકર એકનું બીજામાં ભાઈ જતું રહેશે. પછી આપણે પાછળ જોવો. ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના રંગ દર્શાવવા આપેલા છે કે ભાઈ પ્રાકૃતિક વિગત કેટલી છે અને ભાઈ સાંસ્કૃતિક વિગત કેટલી છે. હવે પ્રાકૃતિક કોને કહેવાય? બોલો. પ્રાર્થના બોલો. પ્રાકૃતિક કોને કહેવાય? કુદરતી રીતે બનાવેલું. એના માટેનો શબ્દ છે. બરાબર. એ શબ્દનો ઉપયોગ કરવા કે કુદરતી રીતે જે બનેલું છે એનું બીજું નામ શું? પ્રાકૃતિક. એનો પર્યાય છે. ખ્યાલ આવ્યો? ગુજરાતી ભાષામાં પ્રાકૃતિક કે અથવા ભાઈ કુદરતી કે બે શબ્દોનો અર્થ એક થશે. હવે એની અંદર ઘણી બધી વસ્તુઓ આવે. પાણી છે, જમીન છે, સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે. આ બધી કોણે બનાવી છે? કુદરતી વસ્તુ છે. ઝાડ છે, મનુષ્ય છે, આ બધું ભગવાને બનાવ્યું છે. આપણે બનાવ્યું છે કે નહીં? બરાબર. તે બધી જ વસ્તુ કેવી છે ભાઈ? કુદરતી. પછી છે સાંસ્કૃતિક વસ્તુ. તો માં સાંસ્કૃતિકમાં ઘણું બધું આવે.
બરાબર. આપણી સંસ્કૃતિ, સભ્યતા, રીત રિવાજ, તહેવાર, એ બધી ઘણી બધી વસ્તુ આપણે એમાં એડ કરી શકીએ, જે આપણા રોજિંદા જીવનમાં વર્ષ દરમિયાન અસંખ્ય વસ્તુઓ કરીએ છીએ. હે, નવરાત્રિમાં આપણે ખબર જ છે કે ભાઈ ટ્રેડિશનલ પહેરીને જ જાય, ત્યાં પછી આપણે બીજા કપડાં પહેરીને જાય છે નથી જતા. હે, શું કામ? ભાઈ નવરાત્રિની અંદર ભાઈ ગરબાની અંદર આ પહેરાય છે. હવે એ સમયે આપણે બીજું પહેરીને જાય તો આપણે બીજાથી અલગ લાગે. બરાબર. કોઈ પણ આપણે જોઈએ છીએ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે બીજો કોઈ કાર્યક્રમ હોય, હવે સ્પર્ધા થતી હોય, હવે સ્પર્ધાની અંદર આપણે સાડી પહેરીને જશું, દોડની સ્પર્ધા હોય, સાડી પહેરીને જાય કેવા લાગે? દોડી શકશું? હવે એના માટે પર્ટિક્યુલર જે યુનિફોર્મ છે એ પહેરવો પડે. બરાબર ને? જે નક્કી થયેલું હોય એ પહેરવું પડે. હવે ત્યાં હું સાડી પહેરીને જાઉં તો હું ના દોડી શકું. હમણાં 26મી જાન્યુઆરી આવશે એટલે આપણે રમત ઉત્સવ યાદ આવે. બરાબર ને? આપણે એને ભૂલી શકતા નથી. ભાઈ એ વર્ષમાં એકવાર આપણે રમત ઉત્સવ કરીએ છીએ, ભાઈ એ તરત જ યાદ આવે. છતાંય અમે એમાં સાડી પહેરીને જ કામ કરીએ છીએ. એ દિવસે બધી સ્પર્ધામાં ભાગ લઈએ છીએ, જે બી સ્પર્ધા થાય છે. એવું નથી કે નથી કરી શકતા, પણ જે એમ કહેવાય નિયમ અનુસાર જે છે એ વસ્તુ પણ છે જ, એને આપણે નકારી શકતા નથી. ભૂમિ સ્વરૂપ છે, વિગત આપેલી છે, રંગ છે કથ્થાઈ અને બદામી. બરાબર. જળ સ્વરૂપ છે, એને વાદળી કલરથી દર્શાવવામાં આવે છે. વનસ્પતિનો પ્રદેશ હોય તો એને લીલા કલરથી દર્શાવવામાં આવે છે. રેલ માર્ગ હોય તો એને કાળો કલરથી દર્શાવવામાં આવે છે. પછી જમીન માર્ગ દર્શાવવો હોય તો એના માટે પણ લાલ કલર વપરાય છે. પછી ખેતી નો પાક દર્શાવવો હોય તો એના માટે ભાઈ પીળો કલર વપરાય છે. બાજુમાં આ સામેના પેજ ઉપર તમને નકશામાં અલગ અલગ કલર પૂરીને પણ વિગતો દર્શાવેલી છે. ખાસ તમે ભારતના નકશાનો અભ્યાસ કરજો. બરાબર. રંગ સ્તરીય સાંકેતિક નકશા, રંગો દ્વારા સાંકેતિક એટલે સંકેત આપવામાં આવે છે. તમે રોડ ઉપર ગાડી લઈને જતા હો તો જોજો અલગ અલગ ઘણા બધા સંકેતો આપેલા હોય છે કે અહીંથી વળવું, અહીંયા ગાડી ધીમે આંકો, હે, આગળ હોસ્પિટલ છે તો ભાઈ હોર્ન ના વગાડતા, આગળ શાળા છે તો ભાઈ હોર્ન તમારું ધીમું રાખજો. બરાબર. પછી સ્પીડ ધીમી રાખો. આવા જે સાંકેતિક ભાષા છે કે સંકેતો દ્વારા આપણે સમજી જઈએ છીએ. હવે ક્લાસમાં હું ઘણાની સામું જોઉં તો એ ઘણાને ખબર પડી જાય ને કે મેમ શું કહેવા માંગે છે, કે ભાઈ તું અત્યારે જે કામ કરે છે એ બંધ કર દે. તમે એ સંકેતમાં સમજો છો ને? અથવા બહુ અવાજ કરતા હોય તો ભાઈ આમાં હાથ ઊંચો કરીને અમે કહીએ ભાઈ અવાજ કરો માં, એટલે તમે એ સંકેતમાં સમજી જાઓ છો, તમે ટેવાયેલા છો. તે આવી સાંકેતિક ભાષા છે. બરાબર. કે સંકેતો પર્ટિક્યુલર ક્યાં વપરાય છે ખબર છે? સાંકેતિક લેંગ્વેજ કઈ જગ્યાએ વપરાય? ટીવીમાં જે લોકો ટીવી જોતા હોય અને જે લોકો સાંભળી ના શકે તે લોકો માટે. ટીવીમાં એ વસ્તુ ઠીક છે, તે ટીવીમાં સમાચાર જોયા હશે, સાંકેતિક ભાષામાં ન્યૂઝ આપતા હોય. બરાબર. પણ એ કોના માટે છે? કે જે લોકોને સાંભળવાની શક્તિ નથી અને બોલવાની શક્તિ. જેની પાસે સાંભળવાની શક્તિ ના હોય ને એની બોલવાની શક્તિ હોય જ નહીં. આ વસ્તુ નક્કી છે. બરાબર. સંભળાતું નથી તો એ લોકો ભાઈ બોલી શકે જ નહીં. જન્મથી આ ખામી હોય છે, ઘણા બધા લોકોમાં હોય છે કે જન્મના સમયે એવું કંઈ પણ બને છે કે જેના લીધે એમ કહેવાય ભાઈ આવી ક્ષતિ રહી જાય એના શરીરમાં. હે, તો જન્મથી એ જે વિકલાંગ થાય અથવા તો ભાઈ કુદરતી કોઈ એવી ઘટના બની, એક્સિડન્ટ થયું અને કોઈ એવી આપત્તિ વખતે પણ ઘણાને એવું થઈ જાય છે ભાઈ સાંભળવાની શક્તિ જતી રહે તો ભાઈ એ બોલી ના શકે. આપણે સાંભળીએ છીએ પછી બોલીએ છીએ ને, પહેલા આપણે શ્રવણ કરવાની પ્રક્રિયા થાય છે પછી આપણે શબ્દ બોલીએ છીએ. તમે નાના હતા પહેલા તમે શું કરતા? જે બાજુ અવાજ જતો એ બાજુ તમારો ફેસ ફરતો ને, તમારા મમ્મી પપ્પા જે બાજુ બોલે એ બાજુ તમે જોતા હતા. પહેલા તમારા મમ્મી પપ્પા એનો જ અવાજ ઓળખતા હતા. નવા કોઈ વ્યક્તિ આવે અને એ તમને બોલાવે તોય તમે રડતા હતા ને? શું કામ? ભાઈ અજાણ્યા વ્યક્તિ છે, તમે ઓળખી જતા હતા ફેસ જોઈને. એનો એમ કહેવાય એ તમને અડે ભાઈ, એનો સ્પર્શ થાય તો પણ તમને ખબર પડી જતી ભાઈ આ કોઈક અજાણ્યું છે, અજાણ્યા વ્યક્તિએ મને તેડ્યું.
અત્યારે પણ તમે આ વસ્તુ કરવી હોય ભાઈ આજુબાજુમાં નાના છોકરા હોય ને તમે જોજો, તમે દરરોજ રમાડતા હશો તો તમારી પાસે આવશે, પણ કોઈ દી ના થતા એકવાર તમે તેડશો એટલે એ પહેલું કામ શું કરશો? રડશે, એ તમારી પાસે આવશે નહીં. બરાબર? તો આ સાંકેતિક ભાષાનો ઉપયોગ ભાઈ જે સાંભળી નથી શકતા, બોલી નથી શકતા એમાં ઉપયોગ થાય છે. એમાં એમ કહેવાય કે ભાઈ સંકેતો દ્વારા એને શીખવવામાં આવે છે. આની પ્રેક્ટિસ કરવી પડે. બરાબર? એની સાથે વાત કરવા માટે એના ઘરના જેટલા સભ્યો હોય, બરાબર, એમાંથી એક બે સભ્યોએ આ સાંકેતિક લેંગ્વેજ શીખવી પડે. શું કામ? ભાઈ એની યાર વાત કરો, નકર એ લોકો સમજાવવું અઘરું પડે. હે? અઘરું પડે કે ના પડે? ઈ બોલી ના હગે ને સાંભળે ને, એટલે આપણે શું કરવું? હવે જો ઈ વાંચી શકતું હોય ને તો આપણે લખીને બતાવી દઈએ. હવે વાંચતા ના આવડતું હોય તો તકલીફ પડે ને. તો એની સાઇન લેંગ્વેજ અમને આવડતું ઈ મુશ્કેલ છે. સાઇન લેંગ્વેજ અઘરી હોય છે. બરાબર? અલગ અલગ સંકેતો દ્વારા એમ કહેવાય કે માં કોણ છે, પિતા કોણ છે, બધા જ સંકેતો દ્વારા એને કોઈ સમજ આપવી પડે. એકવાર તમે શીખી જાવ તો વાંધો ના આવે, બરાબર, પણ એકવાર શીખવું પડે. પછીનો આપણો પોઈન્ટ જોઈએ છે ભાઈ ભારતમાં આપણું સ્થાન ક્યાં છે? ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ભારતમાં એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા છે. પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર છે અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડ વિસ્તાર 4:8 થી 37.36 ઉત્તર અક્ષાંશ ઋત અને 68.7 થી લઈ 97.25 પૂર્વ રેખાંશ ઋત વચ્ચે આવેલો છે. ભારતમાં લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. આ પોઈન્ટ પણ એટલો જ મહત્વનો છે. ગમે ત્યારે પૂછાય છે કે ભારતમાંથી કર્કવૃત ક્યારે પસાર થાય છે, તો આપણે મધ્યમાં, મધ્ય એટલે કે બિલકુલ વચ્ચે. ભારતનો તમે નકશો જોશો એટલે નકશામાં તમને ખબર પડશે, બાજુના પેજ ઉપર નજર નાખો. બરાબર? આ આખો ભારતનો નકશો છે. પછી અહીંયા તૂટક રેખા દર્શાવેલી છે બિલકુલ મધ્યમાં. તો એને કયું નામ આપ્યું છે? ભાઈ એ કર્કવૃત છે. કર્કવૃત છે એ બિલકુલ મધ્યમાંથી પસાર થાય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. એનો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ભૂમિ વિસ્તારનું આપણે જે માપ આપ્યું એ માપ પણ યાદ રાખવું જરૂરી છે. એ પણ પ્રશ્ન ફ્યુચરમાં પણ તમને ગમે ત્યારે પૂછાઈ શકે છે. બરાબર? કે ભાઈ ભારતનું સ્થાન શું, એની પહોળાઈ, લંબાઈ, કાંઈ પણ પૂછે તો ભાઈ આપણે યાદ રહેવું જોઈએ. વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 29 રાજ્યો, ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આપણે યાદ રહેવું જોઈએ. વહીવટી વિસ્તાર માટે, વહીવટી કામ કરવા માટે ભારતના કેટલા રાજ્યો છે? 29. બરાબર? અને 6 કેન્દ્ર શાસિત, 6 કેન્દ્રમાંથી સંચાલન થાય છે અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચાયેલું છે. એક છે એ રાષ્ટ્રીય રાજધાનીમાં વહેંચાયેલું છે. કુલ આખો વિસ્તાર ભારતનો આમાં છે. આટલી વસ્તુ યાદ રાખવાની. રાજ્યો પૂછે તો 29, કેન્દ્ર શાસિત પૂછે તો ભાઈ 6 અને એક રાષ્ટ્રીય. બરાબર? આંતરરાષ્ટ્રીય જે સ્થળ છે એને ભાઈ એક જ સંખ્યા છે. એક આપણે યાદ રાખીશું. જ્યાં પ્રોપર જે છે એ કયું, કોણ કહેશે? દિલ્હી. બરાબર? આખા ભારતનું સંચાલન ક્યાંથી થાય છે? ભાઈ દિલ્હી. બરાબર? ઈ ઉપરાંત 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને 29 રાજ્યો છે. હવે 29 રાજ્યો વિશે તમારે માહિતી જોવી હોય તો આ નકશાની અંદર તમને આપેલી છે. ભારતની અંદર જે 29 રાજ્ય છે, અલગ અલગ કલર દ્વારા તમને ભાઈ સિમ્બોલ કરેલા છે. જો દરેક
ક્ષણ પોતાની પાઠ્યપુસ્તકમાં નજર નાખો. ઉત્તરમાં શ્રીનગર જમ્મુ કાશ્મીર આપેલું છે. ખ્યાલ આવ્યો? પછી એની બાજુમાં હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, પંજાબ છે, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, મેઘાલય, અસમ, ભૂતાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, અમરાવતી, આંધ્રપ્રદેશ. એ દક્ષિણના રાજ્યો છે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત. ખ્યાલ આવ્યો? આ રીતે અલગ અલગ આપણે રાજ્યો આપેલા છે. આ ભારતનો રાજકીય નકશો છે. છેલ્લે ભાઈ શ્રીલંકા દર્શાવવાનું કે ભાઈ સૌથી નીચેનો ભાગ દક્ષિણની અંદર અહીંયા વ્હાઈટ કલરનું આપેલું છે. શ્રીલંકા એક આપણો પડોશી દેશ છે. ખ્યાલ આવ્યો? અહીંયા આ જે દર્શાવેલું છે એ શ્રીલંકા આપણો પડોશી દેશ છે. અહીંયા આપણે વાયવ્ય ખૂણામાં જશું, ભારતના વાયવ્ય ખૂણામાં પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. આ બાજુ ચીન છે, બરાબર? એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ ચીન છે અને નીચે શ્રીલંકા આવેલું છે. આ બાજુ મ્યાનમાર, એ પણ આપણો પાડોશી દેશ તરીકે આપણે કહી શકીએ છીએ. શું કામ? ભાઈ એની ને આપણી સરહદ મળતી આવે છે. જેમ આપણે જોઈએ છીએ કે ભાઈ અમદાવાદની બાજુમાં જે જિલ્લો શરૂ થતો હોય, ભાઈ એક ગામ એવું હોય કે આ બાજુ જાઓ તો જિલ્લો બદલાઈ જાય ને આ બાજુ આવો તો ભાઈ અમદાવાદ જિલ્લો હોય. ઈ જ રીતે પાકિસ્તાનનું જે છે આપણી રાજસ્થાન છે એ વિસ્તારની અંદર એક બોર્ડર એવી છે, પેલી બાજુ જાવ ને તો ભાઈ પાકિસ્તાન થઈ જાય અને આ બાજુ બોર્ડરની રહો તો ભાઈ ભારત થઈ જાય. ઈ બોર્ડર એવી છે, વાઘા બોર્ડર આપણે છે એ આખી બોર્ડર એવી છે. પાકિસ્તાનના માણસો આપણે દેખાય, ઊભા રહીને જોવું હોય તો જોઈ શકીએ કે ત્યાં લોકો કેવું જીવે છે, આપણા જેવું જ જીવે છે. એમાં આપણા કઈ ફેર નથી. થોડો ઘણો ફેરફાર આપણે જોવા મળે, બાકી એમ કહેવાય કે આપણા જેવા જ માણસો એ દેશમાં પણ રહે છે. હવે બધાને એમ થાય કે ભાઈ બોર્ડરને પાર કરીને જઈએ કે જાઓ તો પાછા ના આવો. કોઈ પણ દેશની બોર્ડરમાં ભાઈ એમનેમ આપણે ઘૂસવું હોય તો ભાઈ ઘૂસી શકતા નથી. ખાસ કરીને તો પાકિસ્તાનમાં તો બિલકુલ નહીં. તો આપણે એવું જ માને કે ભાઈ આ ભારતનો આતંકવાદી આવી ગયો છે. એના ભલે ને આતંકવાદી આપણે ભારતમાં ફરતા હોય ખુલ્લે આપણે જો જાય ભાઈ આપણે પકડીને પૂરી જ દઈએ. પેલું કામ એ કરે પાકિસ્તાન વાળા, ભાઈ આ ભારતના કોઈ જાસૂસ આવ્યા છે, આતંકવાદી આવ્યા છે, ભાઈ પાકિસ્તાનને રફે દફે કરવા આવ્યા છે. જેવું લોકો પોતે કરતા હોય ને એવું વિચારે. આપણે સારું કરતા હોય તો આપણે સારું જ વિચારવાના જ ને. જેવું આપણે કરીએ ને એવું આપણે વિચાર આવે. આ વિડીયોની અંદર અહીંયા સુધી આગળની માહિતી આપણે ભાઈ આગળના વિડીયોની અંદર જોઈશું.